ભાઈ લોકો આપણે આવી ગયા દુકાને આવી ગયા ને તો મારે તમને નાની કઈ એમથી સલાહ દેવાની છે. સલાહ જે માન્ય કરજો, ખોટા નાક ન કપાવતા એ ધ્યાન રાખજો. હાલો મિત્રો, તો સ્વાગત છે આપણું નવા એક વિડીયો. આજે તારીખ છે 21/1/2024. બરાબર. આ તમે વિડીયો કાલ જોવાના, મતલબ 22/1/2024 રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. તમને તમારી માના હામ છે એકવાર જય શ્રી રામ બોલજો. આ તમને હામ દેવા પડ્યા, બરાબર. ખોટું લાગ્યું હોય તમને તમારી ઘરે ભાઈ એકવાર હામ તમને દીધા છે, એકવાર જય શ્રી રામ બોલી દેજો. બરાબર. હાલો તો આપણે ગાયકા ચાલુ કરી દઈએ. ન ગુડ મોર્નિંગ ન ગુડ ઇવનિંગ, ઓનલી એક જય શ્રી રામ. હાલો આપણે પેલા માતાજીને પગે લાગી લઈએ, પછી હવે બીજા કામની આગળ વધીએ. કારણ કે આપણી પાસે ગાડી છે 3 ગાડી સર્વિસમાં, એમાંથી એક બની ગઈ, 2 બાકી છે. એક તો આ ગાડી બાકી છે, એક તો બ્લુ કલરમાં જે એક્સેસ દેખાય એ બાકી છે. એક એક્ટિવા છે બ્રાઉન કલરમાં, એ તો આપણે બની ગયેલી છે. બ્રાઉન કલર નથી, કથ્થઈ કલર, ભાષામાં કબૂતરી કલર બાકી છે. હાલો ભાઈ કે પેલા માતાજીને સર્વપ્રથમ પગે લાગી લે. અત્યારે બપોરના વાગી ગયા, આમ તો 11:30. માતાજીને પગે લાગી લઈને હજી એક ગાડી લેવા જવાનું છે, પેલા પેટ્રોલ. હું પેલા ગાયકા પેટ્રોલ લઈ આવું, પછી ધંધે ચડી જાય. તો ચાલો ભાઈ, આપણે ગાડીઓ બધી બનાવી નાખી છે, બધી કમ્પ્લીટ. પેટ્રોલ નખાઈ ગયું. હવે આપણે વિડીયો અપલોડ કરી દઈએ. હજી વાગી ગયા કેટલા, 12 હોય. તો ચાલો ગાયકા વિડીયો અપલોડ કરી દઈએ. કે ભાઈ વિડીયોમાં બહુ મોડું થઈ ગયું, સમજી ગયો ને, 1.5 કલાક ઉપર થઈ ગયું. આપણા ભાઈ ઘરે આવ્યો તો મારો નાની વહુ આવી ગઈ. નાની વહુ હું છે જળ બિલાડો છે. હે નાનું બાબુ છે તું? આ બાબલો છે ઘેટા. એ રામ ભાઈ સારા ને હમ પહોંચ ચૂકે અમારે ઘર में સાના મુના ગળસવા. હા તું આ જોઈ લે, જીબડી ફેરવી લે, ખાવાનું નથી. મારી દીકરી આ જીબડી ફેરવે કે ખાવાનું હોય. આ મોબાઈલ તારો ખાવાનું નથી. આ જોવો અમારે 12 વર્ષનું બાબલું. આ દુખે ને ઠંડીનું એટલે બાંધવું પડે. ચાલો ભાઈ, હમ સીધા ગળસી લેતા હે, પછી તમને ઘડીકમાં મળી આવે. ભાઈ લોકો આપણે આવી ગયા દુકાને આવી ગયા ને તો મારે તમને નાની કઈ એમથી સલાહ દેવાની છે. સલાહ જે માન્ય કરજો, ખોટા નાક ન કપાવતા એ ધ્યાન રાખજો. આ તમને બધા જે ભગવા કલરના ને ભગવાન શ્રી રામના ને બધા જે ભાઈ તમને ઝંડા દેખાય ને, એ ઝંડા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પતી જાય કચરામાં ન જાય ને, એનું બહુ ખાસ કરીને ધ્યાન રાખજો. બરાબર. તમારી પાસે જો ભાઈ રાખવાની કે સાચવવાની તહેવાર ન હોય ને તો એ વસ્તુ તમે લગાવતા જ નહીં. ખોટા કચરામાં ન જાય એનું તમે ખાસ ધ્યાન રાખજો. તમને ન હચવાતા હોય તો મને આપી જાજો, હું સાચવી લઈશ. બરાબર. બાકી આપણે જોયેલું જ છે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ જાય એટલે તિરંગા રોડ ઉપર જ આટા મારતા હોય, એની ઉપર માણસો થૂકે. બરાબર. ગાડીઓ હાલે, એ આપણા દેશનું જ નામ ખરાબ થવાનું છે, બાકી કાંઈ ફેર નહીં પડે. આમાં પણ આપણા ભગવાનનું જ નામ ખરાબ થવાનું છે. તેનું ખાસ કરીને ધ્યાન રાખજો. જેને જ્યાં લગાવેલા છે તેને એમને રહેવા દેજો. જ્યાં સુધી કપડું આખું હળી ન જાય ને ભાઈ, ત્યાં સુધી એને ત્યાં એમને રહેવા દેજો. એટલી મારી એક તમને વિનંતી છે. ચાલો તમે બીજા કામ કરી લઈએ ઘડી. હા ભાઈ, જો અમારે ભાષણ સાંભળવા આવતા રહ્યા. સાચું કીધું ને? સાચું કીધું તો વાંધો નહીં, તું ધ્યાન રાખજો. ઝંડો ક્યાંય આમથી આમ જવો ન જોઈએ. હું તો ધ્યાન જ રાખું, એટલે જ મેં બધાને કીધું. તો ભાઈ તમે પણ ધ્યાન રાખજો કે આ વસ્તુ સારી ન લાગે. આપણે હોશમાં ને અવાજમાં ઝંડા લઈ લઈએ, 40-50 રૂપિયા આપણે ખર્ચી પણ નાખીએ. એનો મતલબ એમ નથી કે 2 દિવસ રખડા, 2 દિવસ રાખી પછી રોડ ઉપર ફેંકી દેવા. ચાલો બીજું કામ બતાવીએ આપણે. થઈ ગયા આપણે કામ કરીને નવરા. અમારે યારે આ છોકરો હે ને કાયમી માટે હોય જ. આ છોકરાને બીજું કાંઈ કામ નથી, આપણે એક જ કામ કરવા લાગે, હેરાન કરવાનું. એમ છોકરો બહુ ડાયો છે ભાઈ. બરાબર. એમાં કોઈ શંકાને કોઈ સ્થાન નથી. તો આપણે કામ કરીને થઈ ગયા નવરા. જો એમાં ગાડી એક દેખાતી છે, દેખાણી ને? કામ આપણે ગાડી બનાવીને થઈ ગયા નવરા. હવે પેટ પૂજાનો ભાઈ કરવું જોઈએ, કારણ કે આ બપોરે આપણે અડધો રોટલો જ ખાધો હતો. અડધે રોટલે આપણે પેટ ભરાય નહીં, એટલે હવે કંઈક અસર કુસર મંગાવી લઈએ ને ગોસી લઈએ. આઈ એમ ગુડાઈ ગયા ઇન કમિંગ ઘરમાં. હું ભાઈ આઈ એમ કમિંગ ગુડાઈ ગયા ઇન ઘરમાં. હાલો પેલા આપણે ઠેલા બેલા જર્સી બરસી કાઢી નાખીએ. પાડાની કંઈક ને કંઈક ખાતી. હાલો આપણે ઠેલા બેલા પેલા કાઢી નાખીએ, પછી પાછા મળીએ. આપણે ભાઈ બધું મૂકી દીધું. અહીંયા જો राम भाई सारा ने आज मेरा 3रा महीना खत्म हो चुका है, 4था महीना चालू हो चुका है। हाँ जय श्री राम। हाँ 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 ये
હાલો ભાઈ મમ્મીને ખોળામાંથી આપણે આવી ગયા હેઠે અને તમે બધા આડી એમ કહો તું શું ભાઈ કાંઈ ધાવણો છોકરો છે ના ભાઈ હું ધાવણો છોકરો નથી મન થઈ જાય ખોળામાં બેસી લો હજી હાલો અમે ચાન ભાખરી બને છે આગળ ખાના મુના ગળસી લઈએ પ્રેમથી પ્રેમ સે બોલો જય માતા દી આ જોવો ભાઈ આવા દિવસો આવી ગયા શેક લેવા પડે અમે જોવો શેક હાલે છે હવે છે ને આપણે શેક ઉપર આવી ગયા ડોસ સિરસ એટલે આખા શરીરમાં ખંજવાળ જ આવે મજા આવે ને પણ તને મજા તો ખંજવાળ થતી મજા તો આવે જ ને આ ઢીમસા પાડી દીધા ભાઈ ઢીમસા પાડી દીધા જુઓ તો ખરી યા બેઠી જા આ બધે બેઠી જા આગળ આમ તો જોવ આ બધું તો જોવ ખંજવાળીને લાલ કરી દીધું आपको कुछ बोलना है सीलस के बारे में હું બોલે ભાઈ તમે ધ્યાન રાખજો મારી જેમ દવા હું છે એ કોમેન્ટ કરજો આ તમને દવા કોનો ખબર હોય કોમેન્ટ કરજો લાઈ ભાઈ લાઈ ગાય બોલે પેટે થઈ ગયો હવે ઓય હેરાન થઈ ગયો આજે તપાઈ તમને તપાઈ ઘણા બધું હાથને વાસને બધું બાકી છે આ મોઢું જો ઉભરાઈ ગયું તો ભાઈ જમીન કાઢવીને થઈ ગયા આપણે નવરા તમે એમ કહેતા આ ઈ કેમ ઓઢીને હું તો બેઠો સ્વેટર જોઈ લ્યો ડબલ વાળા બ્લેન્કેટ આ ભાઈ સિરસનો કમાલ છે કોનો સિરસનો તમે આ વિડીયો જોયો ને કેટલા તાપણા કર્યા આપણે આ એનો કમાલ છે ગરમીથી સિરસ ઘટી જાય એટલે આપણે આ ઓઢ્યા છીએ અત્યારે કાંઈ નહીં હાલો અમે વિડીયો કરી દઈએ પૂરો તમે તારા આજે લાંબુ નથી કહેવું હવે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો બધા મિત્રો વિડીયોને શેર કરી દેજો હારે કમેન્ટ કરવાનું નહીં ભૂલતો ભાઈ તો શું કહેવાય મળીએ પાછા કાલે એક નવા વિડીયો હારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને પછી કાલે મળીએ નવા વિડીયો હારે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આ ધન્યવાદ મેં સલામી નહીં મારું કારણ કે હાથને બાથને દબાવીને બેઠો છું એટલે